ભારતીય કોસ્ટગાર્ડે અંદમાન નજીકના દરિયામાંથી અંદાજે 6,000 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. સંરક્ષણ અધિકારીઓએ સોમવારે સવારે જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટગાર્ડે આટલું મોટું કન્સાઇનમેન્ટ અગાઉ ક્યારેય પકડ્યું નથી. આ ડ્રગ્સ ફિશિંગ બોટમાંથી મળી આવ્યું હતું. ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે કોઈ માહિતી નથી. સંરક્ષણ અધિકારીએ કહ્યું કે મામલાની તપાસ બાદ જ માહિતી સામે આવશે. પીટીઆઈના અહેવાલ મુજબ આંદામાન અને નિકોબાર ટાપુઓ પાસે 6,000 કિલો પ્રતિબંધિત મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું. મ્યાનમારના 6 ક્રૂ સાથેના જહાજમાંથી ડ્રગ્સ જપ્ત થયું હતું, જેમની ધરપકડ કરાઈ છે. 23 નવેમ્બરના રોજ ફિશિંગ ટ્રોલરે પોર્ટ બ્લેયરથી આશરે 150 કિમી દૂર બેરન આઇલેન્ડ નજીક શંકાસ્પદ હિલચાલ કરી હતી, જ્યારે કોસ્ટગાર્ડ ડોર્નિયર એરક્રાફ્ટના પાયલટનું ધ્યાન ખેંચ્યું હતું, જે નિયમિત પેટ્રોલિંગ પર હતું. ટ્રોલરને ચેતવણી આપવામાં આવી અને તેની સ્પીડ ઓછી કરવા માટે કહેવામાં આવ્યું. પાયલોટે આંદામાન અને નિકોબાર કમાન્ડને એલર્ટ કર્યું. તરત જ ઝડપી પેટ્રોલિંગ જહાજો બેરન આઇલેન્ડ તરફ ખસી આવ્યા હતા અને 24 નવેમ્બરના રોજ ફિશિંગ ટ્રોલરને પોર્ટ બ્લેયર તરફ ખેંચી ગયા હતા. અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારે એક ઓડી કારના ચાલકે નશાની હાલતમાં બેફામ રીતે પોતાની કાર હંકારી 4 થી 5 વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા અન્ય લોકોમાં ડર છવાયો હતો. અકસ્માત સર્જાયા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત બાદ કારની અંદર બેસીને જ સિગરેટ પીતો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર નબીરો રેપલ પંચાલ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું અને 1 મહિના પહેલા શહેરના બોડકદેવ વિસ્તારમાં પણ અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. જે કાર નશો કરી ટ્રાફિકથી ધમધમતા આંબલી બોપલ માર્ગ પર અકસ્માત સર્જનાર કારના ચાલકનું નામ રેપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે, જે થલતેજ વિસ્તારમાં રહે છે. કારનો ચાલક એટલો બધો નશામાં હતો કે 4 થી 5 વાહનોને અડફેટે લીધા બાદ પણ કારમાં જ બેસીને સિગરેટના દમ મારતો હતો. ઉત્તર પ્રદેશના સંભલમાં ભારે હિંસા થઈ હતી. જામા મસ્જિદના સર્વેક્ષણનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણના 4 લોકોના મોત થયા છે. 20 સુરક્ષા કર્મચારીઓ અને 4 વહીવટી કર્મચારીઓ અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ વાહનોને આગ લગાવી હતી અને પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે સંભલના સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને સંભલના ધારાસભ્ય નવાબ ઇકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઇકબાલ વિરુદ્ધ હિંસા ભડકાવવા બદલ એફઆઈઆર નોંધી છે. ડીઆઈજી મુનિરાજજીએ કહ્યું હતું કે હિંસા કરનાર 2 મહિલાઓ સહિત લગભગ 21 લોકોની ધરપકડ કરી છે. લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. આ સિવાય પોલીસે 400 લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. સંભલમાં જ્યાં હિંસા થઈ હતી, મોટાભાગના લોકો તેમના ઘરને તાળા મારીને અન્ય સ્થળોએ જતા રહ્યા છે. આ વિસ્તારના મોટાભાગના ઘરોને તાળા લાગ્યા છે. શેરીઓમાં માત્ર પોલીસ બંદોબસ્ત છે. ખાનગી ટ્યુશન ક્લાસીસમાં યુવતી અને તેની સહેલી નોકરી કરતી હતી. બંને યુવતીઓ સાથે અવરજવર કરતી હતી. 19 ઓક્ટોબરે બપોરે રોજિંદા ક્રમ મુજબ ભોગ બનનાર અને તેની સહેલી પગપાળા ક્લાસીસ જતી હતી. એ સમયે એ વિસ્તારનો 20 વર્ષીય યુવાન બાઇક પર તેની પાસે પહોંચ્યો. તેણે મોઢા ઉપર માસ્ક અને માથા ઉપર કાળા રંગની ટોપી પહેરી હતી. આ યુવકે એકાએક બેભત્સ માંગણી કરવા સાથે ગંદા ઇશારા કર્યા. યુવાનના આવા બેહુદા વર્તનથી ગભરાઈને યુવતીએ વાલીને વાત કરી. ત્યારબાદ 20મીએ ફરીવાર હેરાન કરતા ગંદા ઇશારા કરતા કવિતાના વાલીએ પોલીસ કંટ્રોલ રૂમમાં છેડતી કરનાર કોલેજિયન યુવાનની બાઇક નંબર સહિતની માહિતી આપીને જાણ કરતા જહાંગીરપુરા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે યુવકને ઝડપી લઈને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ 19 વર્ષીય સચિન પ્રહલાદભાઈ ઝીંઝુવાડિયા હોવાનું જણાવ્યું હતું. પીએસઆઈ એપી ઘરિયાએ સચિનની ધરપકડ કરી કસ્ટડી ભેગો કરી દીધો હતો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ નરાધમ આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે એણે વિદેશી કંપનીના 10,000ની કિંમતના શૂઝ પહેર્યા હતા. આ શૂઝ પણ તેને ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની શંકા છે. આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા છે. વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ઝડપવા માટે સતત 10 દિવસથી દોડી રહેલી પોલીસની ટીમે વાપી રેલવે સ્ટેશનના ફૂટેજ ચેક કરતા તેમને એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો. જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ શંકાસ્પદ ઇસમ પરપ્રાંતીય હોવાની શક્યતાને જોતા પોલીસે રાજ્ય બહાર પણ ગુનેગારને ઝડપવા કવાયત હાથ ધરી હતી, પરંતુ ગુનેગાર પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ થયો હતો.
આખા ગુજરાતને હચમચાવી દેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે 6 મહિના વીતવા છતાંય હજુ સુધી પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી. આ કેસમાં ચાર્જશીટ રજૂ થયાની આજ દિવસ સુધીમાં કુલ 10 મુદત આપી દેવામાં આવી છે. હજુ સુધી કેસ ચાર્જ ફ્રેમ થઈ શક્યો નથી. કેસને ડીલે કરવા માટે આરોપીઓ વકીલ રોકતા ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટ બાર એસોસિએશનના તમામ સભ્યો આરોપીઓ વતી કેસ નહીં લડે તેવી સ્વૈચ્છિક જાહેરાત કરેલી હોવાથી આરોપીઓ વકીલ ન મળતા હોવાના બહાના બનાવી રહ્યા છે. જોકે હવે કોર્ટ દ્વારા આખરી મુદત આવી 3/12/2024ના રોજ બાકી રહેલા 4 આરોપીને વકીલ રાખવા ટકોર કરી છે. જોકે વકીલ નહીં રાખે તો સરકાર તરફે વકીલ ફાળવી કેસને આગળ ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. સ્પેશિયલ પીપી દ્વારા પરિવારોને ઝડપથી ન્યાય મળે તે માટે આ કેસને ડે ટુ ડે ચલાવવામાં આવે તેવી અરજી પણ કરવામાં આવી છે. ઉના દીવ રોડ પર ધોળા દિવસે શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો. નાળિયા માંડવી ગામના જાહેર રોડ પર શિકારની શોધમાં સિંહ આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. દીવ રોડ પર ધોળા દિવસે સિંહને જોઈ લોકો બોલી ઉઠ્યા કે એક નંબર સિંહ છે, પણ આજે ભૂલો પડ્યો લાગે છે. કોઈના અવાજ કરતા નહીં તો બધા અંટાઈ જશો. આ નાળિયા માંડવી ગામ દરિયા કિનારા નજીકનું હોવાથી અહીં અનેકવાર વન્ય પ્રાણીઓ આવી ચડતા હોય છે. અગાઉ 8 દિવસ પૂર્વે જ જાહેર માર્ગમાં સિંહે રાત્રિના સમયે મારણ કરી મેજબાની માણી હતી. ઉના શહેરમાં ગઈકાલે રાત્રે રહેણાંક વિસ્તારમાં એક ખૂંખાર દીપડો રહેણાંક મકાનની દિવાલ કૂદકો મારી ચડી ગયો હતો. આ વિસ્તારમાં શ્વાનને દીપડો નજરે પડતા ભસવા લાગતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો. સમગ્ર ઘટના મકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ સમગ્ર ઉના શહેરમાં આવેલ રફાળેશ્વર મંદિર વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. જોકે દીપડો રહેણાંક મકાન સુધી ઘૂસી આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જામનગરમાં 97 વર્ષ પહેલા રાજાશાહીના સમયમાં બનેલી અને તે વખતે તેમજ આજે પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જૂની ઇરવિન અને હવે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના બિલ્ડિંગને તોડીને તેના સ્થાને ₹500 કરોડના ખર્ચે નવું આધુનિક 8 માળનું સુવિધાસભર બિલ્ડિંગ બનાવવાનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે. હવે રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરી બાદ વહેલી તકે જૂનું બિલ્ડિંગ તોડીને તેના સ્થાને નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી થશે. જીજી હોસ્પિટલના જૂના બિલ્ડિંગના વોર્ડ્સ અને બેડની વાત કરીએ તો કાન, નાક, ગળાના વોર્ડમાં 35, આંખના વિભાગમાં 60 અને મેડિસન સહિતના અન્ય 103 બેડ છે. ઉપરાંત આઈસીયુના 27, ઓર્થોપેડિક વિભાગના 119 અને અન્ય 176 બેડ, સર્જરીના 226 બેડ, ટ્રોમા બિલ્ડિંગમાં 16, બાળકોના વિભાગમાં 235, ગાયનેક વિભાગમાં 240 મળીને કુલ 1237 બેડની સુવિધા છે. આગામી સમયમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરી મળી હતી. જંબુસરમાં પશુઓ માટે ઝાડ પર ચારો તોડવા ચડેલા એક યુવાનને વીજ કરંટ લાગતા જ વૃક્ષ પર મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. ભરૂચના જંબુસર વિસ્તારમાં મહેશ અરવિંદ વાઘેલા નામનો યુવાન પોતાના પશુઓ માટે ચારો લેવા માટે જંબુસરના સેન્ટ્રલ પ્લાઝા હોટલ નજીક આવેલા મોટા ઝાડ પર ચડ્યો હતો. તે વૃક્ષ પર ચારો તોડતો હતો. તે સમયે વૃક્ષની ડાળી ત્યાંથી પસાર થતા વીજ તારને અડી જતા વીજ કરંટ લાગતા તેનું મોત થયું હતું. આ સમયે ત્યાંથી પસાર થતા લોકોએ તેને જોતા જ વીજ કંપનીમાં જાણ કરી. ઘટનાની જાણ થતાં કંપનીના કર્મીઓ પણ સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કરી તેના મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે ખસેડ્યો હતો. કાંકરેજના માનપુર ડુંગરાસણ વચ્ચે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં મગફળી ભરેલું ટ્રેક્ટર પલટ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં મગફળી ભરેલા ટ્રેક્ટરની ટોલી હાઈવે પર જ પલટી જતા હાઈવે પર મગફળીની બોરીઓ વિખેરાઈ હતી. અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર એક વ્યક્તિને ઈજા થઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અકસ્માતની આ ઘટના સામે આવી છે. કાંકરેજના માનપુર ડુંગરાસણ વચ્ચે ટ્રક અને મગફળી ભરેલું ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો. એક ખેડૂત મગફળીની બોરીઓ ટ્રેક્ટરની ટોલીમાં ભરીને જતો હતો. તે દરમિયાન કાંકરેજના માનપુર ડુંગરાસણ પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.